નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે ધોરણ 7માના મેથ્સ વિષયનો ચેપ્ટર 7મું રાશિઓની તુલના આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને રીતના ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, જો અપૂર્ણાંકનો છેદ 100 હોય તો તેને ખાલી જગ્યા કહે તો એને ટકા કહેવાય. ત્યારબાદ બીજું છે, 13ના અપૂર્ણાંક કેમ થાય? 13% છે એના અપૂર્ણાંક, એટલે જે ટકા હોય ને એની છેદમાં 100 કરી નાખવાના. અહીં 13 છે, 14 હોત તો 14ના છેદમાં 100 આવત. બરાબર. ત્રીજો દાખલો, 1ના છેદમાં 2 એટલે અડધો ટકો એટલે કેટલા ટકા થાય? અડધો એટલે આ રીતના ગુણમાં 100. 50 2 100. છેદના 2 અને અંશના 2 રદ થઈ ગયા, તો એવા કેટલા? 50%. એ જ રીતના 3ના છેદમાં 4ના ટકા કેટલા થાય? તો કંઈ 100 આવશે. બરાબર. 25 4 100, કારણ કે છેદના અંશ જોડે એટલે એ રીતના ભાગ લેવાનો. 25 3 75. પાંચમી લઈ ગયા, 200 ગુણમાંથી 80 ગુણ મેળવે તો કેટલા ટકા? એવા આ રીતના કરવાના. 80ના છેદમાં 200 ટકા છે એટલે ગુણાકારમાં 100 કરી નાખવાના. 2 મીંડા રદ થઈ ગયા. 40 82, 2 રદ થઈ ગયા, 40 જવાબ મળ્યો. હવે ચોરસ છે એનો ચોથો ભાગ એટલે ચોથો ભાગ 25 થાય, કારણ કે 25 4 ને 100 આખો સંપૂર્ણ થઈ જાય. 50 લખોટીમાંથી 10 લખોટી લેતા ખાલી જગ્યા ટકા લખોટી લઈ લીધી તો 10ના છેદમાં 50 ગુણ્યા 100. 1 મિનિટ ઉડી ગયું. 5 2 10, 5 5 ઉડી ગયા. 10 ગુણ્યા 2 10 2 20. 20% એટલે અપૂર્ણાંકના કેટલા ટકા? અપૂર્ણાંકમાં કેમ લખાય? તો આ રીતના 20ના છેદમાં 100 ટોટલ આવી જાય. ટકા નિશાની આવે જે 20 હોય ને એની છેદમાં 100 મૂકી દેવાનું, ટકા કરી નાખવાનું. બરાબર. 1 મિનિટ ઉડી ગયું. 5 2 10, 2 રદ થઈ ગયા. અંશમાં કાંઈ નથી એટલે એક તો વધે, છેદમાં 5 જવાબ આવી ગયો. 9મું છે, એક વસ્તુની કિંમત 20 રૂપિયા તો 25 રૂપિયા થઈ તો કેટલા ટકા વધી? બરાબર. તો આપણે કરવાનું 100 એ 20 હતી. બરાબર. 100%. તો આમ લખાય 20% એ 20 રૂપિયા 100%. તો 25 એ કેટલા? ક્રોસ ગુણાકાર 25 ગુણ્યા 100 અને છેદમાં આવશે 20. 20 5 100. 20 20 રદ થઈ ગયા. 25 5 125. હવે 125માંથી 100 બાદ કરી નાખવાના એટલે આવી ગયા 25. 0.6 ને ટકામાં લખાય કઈ રીતના? 0.6 એટલે 6ના છેદમાં 10 થયા, એને ગુણકમાં 100. 1 મીંડું રદ થઈ ગયું. 10 6 60. 35માં કેટલા ટકા ઉમેરીએ તો 100 થાય? તો 100માંથી 35 બાદ કરો એટલે 65 આવશે. 12મું, 60 વિદ્યાર્થીઓમાં વર્ગમાં 12 વિદ્યાર્થી પાસે સાયકલ છે તો ખાલી જગ્યા ટકા પાસે વિદ્યાર્થી સાયકલ છે. બરાબર. તો આપણે આ રીતના કરવાનું, 100 એ 60 અથવા 60 વિદ્યાર્થી છે એટલે 100%. તો 12 વિદ્યાર્થી કેટલા? બરાબર. તો 12 ગુણ્યા 100 અને છેદમાં આવશે 60. 12 5 60, 5 વધ્યા અને 20 5 60, 20 5 100 એટલે 20 વધ્યા. 20 ગુણ્યા 5 5 5 ઉડી ગયા. 20 જવાબ આવ્યો. પારુલની માસિક આવક 8,000 રૂપિયા, તેમાંથી એને 7,000 રૂપિયા ખર્ચો કરી નાખ્યો તો કેટલા ટકા બચત કરે છે? હવે 8,000 એટલે 100% થયા. તો 7,000 રૂપિયા ખર્ચો કરે તો 7,000 એ કેટલા ટકા? 7,000 ગુણ્યા 8,000, સોરી 7,000 ગુણ્યા 100 અને છેદમાં આવશે 8,000. તંત્ર મીંડા ઉડી ગયા. હવે આપણે 8નો ભાગ લેવાનો છે. અહીંયા 100 છે. રેડી. અહીં 7 તો ભાગ હાલે નહીં. તો પહેલાં આપણે 100/8 કરી નાખીએ. 100/8, 8 1 8. 10માંથી 8 એટલે 2, ઉપરથી 0. 8 2 16,
4 વધ્યા, પોઈન્ટ મૂકીએ એટલે મીંડું આવે 8×5 = 40. હવે આ થયા 12.5, એને ગુણ્યા 7 કરવાના. 12.5 એને ગુણ્યા 7. 7×5 = 35 પાછળ વધી પડી 3. 7 × 2 = 14, 14 ને 3 17 7 વધી પડી 1. 7 × 7 = 8, એટલે ત્યાં 87.5. હવે એને 100માંથી બાદ કરવાના. અહીં 10 કો, અહીં 9, 9 ને 0. 10માંથી 5 એટલે 5 પોઈન્ટ, 9માંથી 7 એટલે 2, 9માંથી 8 એટલે 1. 12.5 આ રીતના. 12.5 એટલે આ શું થયું? આ 12.5 હતું એને આપણે અપૂર્ણાંકમાં લખ્યું. 0.5 એટલે અડધું થયું, બરાબર. 40%ને અપૂર્ણાંકના અતિસંક્ષિપ્ત રૂપમાં લખવાનું છે. તો 40/100 કરી નાખવાના. 1 મિનિટ ઉડી ગયું. 2 2 4, 5 2 10, 2 2 રદ થઈ ગયા. 2/5 જવાબ આવી ગયો. હવે જો વસ્તુની પડતર કિંમત વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો શું થાય? પડતર કિંમત ઓછી હોય, બરાબર, વેચાણ કિંમત કરતાં નફો જ થવાનો છે. અને જો પડતર કિંમત કરતાં વેચાણ વધારે હોય, બરાબર, પડતર કિંમત વધારે હોય તો ખોટ જાય. બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિધાનનું ખાલી જગ્યા પૂરો. જે આગળ આપણે દાખલા ગણ્યા એ રીતના જ છે. 20% વિદ્યાર્થીને 12 વિદ્યાર્થી પાસ થયા તો વર્ગમાં કેટલા થયા હોય? તો 20 × 12 તો 100 કેટલા? તો 60 આવશે. પછી વસ્તુની કિંમત 40માંથી 50 થાય તો કિંમતમાં વધારો કેટલો થયો? 40 100 તો 50 કેટલા? તો 125 આવશે. 125માંથી 100 બાદ કરશો એટલે 25 આવશે. એક વસ્તુની કિંમત 70 હતી, એમાંથી 20% વધારો થયો, બરાબર. તો 100 70 100 70 તો 120 વધારે છે ને, એટલે 120 કેટલા? તો 84 આવશે. પછી 500 રૂપિયાનું 15% લે કે 2 વર્ષનું સાદું વ્યાજ. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ મેળવવાનું છે. સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર PRT/100. પી કેટલો છે? 500. આર કેટલા ટકા? તો કે 15. ટાઈમ પીરિયડ તો કે 2/100. 2 મીંડા ઉડી ગયા. 15 × 5 = 75. 75 × 2 એટલે 150. 800 રૂપિયાનું એ જ રીતના આમાં કરશો તમે તો સૂત્ર કરતાં બનાવશું આર, અને I × 100 થશે. આર નીકળી એટલે P/T અહીંયા, બરાબર. આ રીતે સૂત્રમાં મૂકશો કિંમત એટલે તમને આર મળી જશે 12%. એ જ રીતના જો તમારે વર્ષ જોતો હોય તો ટાઈમ પીરિયડનું સૂત્ર કરતાં I × 100 આવશે PR. પીની કિંમત અહીંયા મૂકવાની 1000, I કેટલો છે? 300 અને આર છે 15. તો તમને 2 વર્ષનું વ્યાજ મળી જાય, વર્ષ મળી જશે ટાઈમ પીરિયડ. 1.5 એટલે 150%. એટલે શું થયું કે 15/10 એને ગુણ્યા 100. 1 મિનિટ હતી 15 10 150. એક વસ્તુની કિંમત 200 રૂપિયા હતી અને 150 રૂપિયા થઈ તો કિંમતમાં કેટલા ટકા ઘટાડો થયો? હવે લખવાનું કે 200 રૂપિયા 100%, તો 150 કેટલા? જે મળશે 75 થાય. એટલે 100માંથી 75 બાદ કરશો ને 25 આવી જાય. 0.75 એટલે કેટલા ટકા? એટલે 75/100 કરવો પડે પહેલાં. આ 10 હવે એને ગુણકમાં 100, આખા 100 રદ થઈ એટલે 75 આવી જાવ. 0.2 એટલે 2/10. પહેલાં આપણે શું કરીએ? 10માંથી અપૂર્ણાંકમાં ફેરવીએ, એને ગુણ્યા 100 કરી નાખીએ સીધા. 1 મિનિટ રદ થઈ ગયું. 10 2 20. 50%ને દશાંશમાં કેમ લખાય? તો 50% છે તો 50/100 થાય. તો પોઈન્ટ ક્યાં આવશે? એકમ દશકને 100 ઉપર, એકમ દશકને 100 ઉપર પોઈન્ટ એટલે 0.50. 40માં 60 ઉમેરી એટલે 100 થઈ જાય. 12/75% 9 થશે, બરાબર. કારણ કે 100 એ 12 તો 75 કેટલા? તો 9 આવશે. એવી રીતના પછી ખાલી જગ્યાના 25% 5 થાય. તો હવે 100 એ 20 સોરી 25 એ 5 તો 100 એ કેટલા? એમ કરશો ને તો 20 આવશે. ઊંધું મેળવવાનું છે. પછી 25 બાળકોમાંથી 15 છોકરીઓ છે તો કેટલા ટકા છોકરીઓ છે? 25 એ 100 તો 15 એ કેટલા? તો 60 આવશે. એક વર્તુળમાંથી 1/8 ભાગ કાપી લીધો તો કેટલો ભાગ કાપી લીધો? તો 100/8 કરવાના, બરાબર. એટલે 12.5.
એક વર્તુળમાંથી, બરાબર, એટલે 100% છે ને, એટલે ભાંગવું જોશે. પછી ખાલી જગ્યાના 5% 60 થાય. 5% 60 તો 100% કેટલા? તો 1200 મળશે. 240ના 15%, 100 એ 240, તો 15 એ કેટલા? તો 36 મળશે. પછી 80માંથી કેટલા ટકા બાદ કરીએ તો 20 થાય? તો 100માંથી 40ના 25% 10 થશે, કારણ કે જો 100 એ 40 તો 25 એ કેટલા? 10 આવશે. 5/2 એટલે કેટલા ટકા? તો 5/2 ગુણ્યા કરવાના 100 એટલે 250 મળશે. પછી 30 એટલે કે અપૂર્ણાંકના કેટલા થાય? તો 30/100 કરવાના, એક મીંડું પાછળ ઉડાડી દેવાનું એટલે 3/10 આવી જાય. 0.5 એટલે કેટલા? તો કે 5/10 ગુણકમાં 100 એટલે 50 મળશે. ધારાનો માસિક પગાર 5000 છે, 1000નો ખર્ચો કરે તો કેટલા ટકા ખર્ચો કરે છે? તો 100 એ 5000, 5000 એ 100, તો 1000 એ કેટલા? તો 20% મળશે તમને. પડતર કિંમત જો નાની છે તો નફો, પડતર કિંમત ઊંચી છે એટલે કે વેચાણ કિંમત નાની છે તો ખોટ. ચોથો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા છે ખોટા તે લખો. પહેલું, 400/20% 8 થાય તો વિધાન ખોટું છે. બીજું, 1/2 એટલે કે 20%, આ વિધાન ખોટું છે. ટકા એ લેટિન શબ્દ પરસેન્ટમ પરથી આવ્યું છે, વિધાન ખરું છે. ચોથું, વસ્તુની કિંમત 150%નો વધારો હોઈ શકે, આ વિધાન ખરું છે. ત્યારબાદ પાંચમું છે, 0.09 ટકામાં આપણે લખીએ તો 90 લખાય, તો વિધાન ખોટું છે. છઠ્ઠું, 5/4 ટકામાં 125 લખાય, વિધાન ખરું છે. સાતમું, 75% એટલે કે 57/4, વિધાન ખરું છે. પાંચમું છે પ્રશ્ન દાખલો, 20% ડિસ્કાઉન્ટથી અનિલે ટી શર્ટ ખરીદે છે અને 100 રૂપિયા બચાવીએ તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? 20% ડિસ્કાઉન્ટ છે એટલે 100 રૂપિયા, બરાબર. ટૂંકમાં આ રીતના મૂકવાનું કે 20% કેટલા રૂપિયા? તો કે 100 રૂપિયા. 100% કેટલા રૂપિયા? 100 × 100/20 આવ્યા. હવે અહીંયા એક મીંડું રદ કરી નાખ્યા. 5 2 10, 2 2 રદ થઈ ગયા. 100 5 500 ટી શર્ટ અગાઉની કિંમત થઈ. છઠ્ઠો દાખલો, 60 વિદ્યાર્થીમાંથી 15 વિદ્યાર્થીએ ક્રિકેટ રમવું ગમે છે તો કેટલા ટકા વિદ્યાર્થીને ક્રિકેટ રમવું ગમે છે? તો 60માંથી 15 વિદ્યાર્થી ગમે છે, બરાબર. તો 100માંથી કેટલા ટકા? 100 × 15 છેદમાં આવશે 60. હા, 15 4 60 થાય તો 15 15 રદ થઈ ગયા, અને 25 4 100 થાય, 4 4 રદ થઈ ગયા. 25% વિદ્યાર્થીને ક્રિકેટ રમવું ગમે છે. સાતમું, 2000ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે તો 2000 ખરીદી પર કેટલું વળતર મળ્યું કહેવાય? 100 એ 2000 તો 12 એ કેટલું? 12 × 2000 છેદમાં 100, 2 મીંડા રદ થઈ ગયા. 12 2 24 પાછળ લગાડ્યું મીંડું, 240 રૂપિયાનું વળતર મળે. આઠમો દાખલો છે, 2500 રૂપિયા એવી રીતે વેચ્યા કે મનુને 2 ભાગ, રાજુને 3 ભાગ, કનુને 5 ભાગ મળે તો દરેકને કેટલી રકમ મળી? તો પહેલાં ભાગ ગણી લઈએ. મનુને 2, રાજુને 3, કનુને 5, એટલે કુલ 10 ભાગ થયા. તો 2500 રૂપિયાના 10 ભાગ કરી નાખ્યા એટલે એક ભાગ મળ્યો આપણે કેટલો? એક મીંડું ઉડે એટલે 250 મળ્યો. હા, મનુને 2 ભાગ આપ્યા એટલે 250 × 2 કરે એટલે 500 રૂપિયા એને મળે. રાજુને 3 ભાગ એટલે 250 × 3 કરે તો 750 રૂપિયા એને મળે. અને કનુને 5 ભાગ તો 250 × 5 કર્યા એટલે 1250 રૂપિયા કનુને મળશે. નવમો દાખલો, શાળાની એક ટીમ આ વર્ષે 6 રમતો જીતી, જ્યારે ગયા વર્ષે 4 રમત જીતી, તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતો કેટલા ટકા વધારો થયો? તો 4 એ 100 તો 6 એ કેટલી? તો 6 × 100 છેદમાં 4 આવ્યા. 25 4 ને 100 તો 25 6 150, 150માંથી 100 બાદ કરી દેવાની, 100%, બરાબર. એટલે 50%નો ટોટલ વધારો થયો. 10મું છે, એક ફૂલદાની પડતર કિંમત 120 રૂપિયા છે. જો દુકાનદાર એને 10 રૂપિયા ખોટ ખાઈને વેચતો હોય તો ફૂલદાની વેચાણ કિંમત કહેવાની છે, બરાબર. 100 એ 10 રૂપિયા ખોટ ખાધી તો 120 એ કેટલા રૂપિયા? 120 × 10 છેદમાં 100 એટલે 12 રૂપિયાની ખોટ ખાય છે. તો પડતર કિંમત 12 રૂપિયા ખોટ ખાય તો 120 - 12 એટલે કે એની વેચાણ કિંમત થાય છે 108 રૂપિયા વેકી. 11 દાખલો છે, 6000નું 9% એટલે કે 2 વર્ષનું વ્યાજ જૂનું એટલે સાદું વ્યાજ. પી એટલે મુદ્દલ છે, આર ટકા એના, અને ટાઈમ પીરિયડ એટલે વર્ષના 2. આ પીઆરટીના છેદમાં 100 સૂત્ર છે વ્યાજનું.
6000 ગુણ્યા 9 ગુણ્યા 2, આ બે મીંડા અંશને છેદના રદ થઈ ગયા. 60 ગુણ્યા 9 ગુણ્યા 2 એટલે જવાબ મળશે 1080. ત્યારે પ્રવૃત્તિનો દાખલો છે પહેલો. એક રકમનું 12% લેખે વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ 1800 રૂપિયા થાય તો રકમ શોધવાની છે. આમાં પી આપને ખબર છે, મુદ્દલ નથી ખબર. આર ખબર છે 12, ટાઈમ પીરિયડ 3 વર્ષ, અને આઈ છે 1800 રૂપિયા. તો આઈ બરાબર પીઆરટીના છેદમાં 100 થયા. તો મુદ્દલ મેળવવો હોય તો મુદ્દલના સૂત્ર કરતા મળે તો આઈ ગુણ્યા 100 છેદમાં આવશે આરટી. હવે આ આઈ કોણ છે તો કે વ્યાજ 1800 ગુણકમાં 100 છેદમાં આર છે 12 અને એને ગુણકમાં 3. અહીં આપણે 6 2 12 ભાગ લેવા અને 6 3 18 પાછા લગાડ્યા બે મીંડા, કારણ કે 6 6 તો રદ કરી નાખવાના હતા. હવે અહીંયા ભાગ હલાવવા હોય તો 300 હોય તો 100 3 300, એટલે અંશમાં હોય તો 100 ગુણ્યા 100 છેદમાં હોય તો 2, એટલે 100 ગુણ્યા 100 એટલે 10,000 છેદમાં 2 હોય તો 10,000 ભાગ્યા 2 કરશું એટલે 5,000 જવાબ મળશે અમને. બીજો દાખલો. 6,000નું 9%ના વ્યાજના દરે અમુક વર્ષ માટે વ્યાજ 87 રૂપિયા થાય. મુદત કહેવાની છે, બરાબર. ટાઈમ પીરિયડ પી આપી દીધો, આર આપી દીધો, ટાઈમ પીરિયડ મેળવવાનો છે અને આઈ આપી દીધો છે. જે આપી દીધું અને આ મેળવવાનું એને ડાબી બાજુ લઈ લેવાનું. ટાઈમ પીરિયડ મેળવવાનું છે એટલે આઈ ગુણ્યા 100 છેદમાં જે આ ટી સિવાયનું કોણ છે પીઆર, એ છેદમાં આવી જાય 2700 ગુણ્યા 100, હા બરાબર. અને પી છે 6,000 ગુણ્યા 9. અહીંયા અંશના 3 મીંડા અને છેદના 3 મીંડા રદ કરી દીધા. હવે અહીંયા 9 3 27 ભાગ લેવો, 9 9 રદ થઈ ગયા. 6 છે 3 2 6 ભાગ લે 3 3 રદ થઈ ગયા. અંશમાં હોય તો 10 ને છેદમાં 5 2 એટલે 5 2 10, 2 2 રદ થઈ ગયા એટલે 5 જવાબ આપણે મળશે 5 વર્ષ. નેક્સ્ટ ત્રીજો દાખલો છે. મનાલ 5,000 રૂપિયાનો અમુક ટકા લેખે 3 વર્ષનું અંતે વ્યાજ 1200 ચૂકવે છે તો વ્યાજનો દર શોધવાનો છે. આ ટકાવારી આપણે ખબર છે ને સૂત્ર કરતાં આરને બની નાખવાનો, એટલે પીઆરટી છેદમાં 100 છે એટલે સીધો આઈ ગુણ્યા 100 થઈ જશે. આઈ ગુણ્યા 100 અને છેદમાં આવશે પીટી, કારણ કે આર તો ગોતવાનો હોય. આઈ આપણે આપી દીધો 1200 ગુણકમાં 100 છેદમાં પી છે 5,000 ગુણ્યા 3 થશે. અંશના 3 ને છેદના 3 મીંડા ઉડાડી જાય, આ 2 ઉડાડ્યા અને આ 1 ઉડાડ્યું, બરાબર. 5 2 10 ભાગ લે 5 5 ઉડી ગયા. હવે 3 છે એટલે 4 3 12 ભાગ લે 3 3 ઉડી ગયા. વધ્યા કેટલા? 4 ગુણ્યા 2 4 2 ને 8% જે આપણે એનો વ્યાજનો દર થયો. તો આપણે પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું ગમતું તો લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.